નમસ્તે મિત્રો, આજે આપણે બનાવીશું ઉનાળાની ગરમીમાં શરીરને તાજગી આપે તેવું નવું હેલ્ધી રાયતું. આ મિક્સ વેજ રાયતું ઘરમાં બધાને ખૂબ જ પસંદ આવશે. તો વિડીયો ગમે તો લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો ચાલો હવે બનાવીએ. ટેસ્ટી એવું રાયતું બનાવવા માટે એક બાઉલમાં લઈએ 1.5 કપ દહીં. દહીં થોડું આવું જાડું અને ક્રીમી લેવાનું છે, જેથી રાયતું ખૂબ જ સરસ બનશે. હવે દહીંને એકદમ સારી રીતે ફેટી લઈએ. રાયતું બનાવતી વખતે દહીં બહુ ખાટું ના હોય એ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. તો દહીંને આપણે ખૂબ સારી રીતે ફેટી લીધું છે. હવે તેમાં ઉમેરીશું એક સમારેલું ટમેટું. તો અહીંયા મેં ટમેટાના બીજ હટાવી ઉપયોગમાં લીધું છે. સાથે તેમાં ઉમેરીશું એક મીડિયમ ઝીણી સમારેલી ડુંગળી, અધકચરું વાટેલું એક લીલું મરચું અને 2 ટીસ્પૂન કોથમીર ઉમેરી એકદમ સારી રીતે મિક્સ કરી દઈએ. હવે તેમાં ઉમેરીશું એક ખમણેલી કાકડી, સાથે 1 ટીસ્પૂન શેકેલા જીરાનો પાવડર, 1/4 ટીસ્પૂન મરીનો પાવડર, 1 ટીસ્પૂન ખાંડ અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી મસાલાને એકદમ સારી રીતે મિક્સ કરી દઈએ. તમે આ રાયતું 2 થી 3 લોકોને સર્વ કરી શકો છો. તો રાયતું તૈયાર થઈ ગયું છે. હવે તેને સર્વ કરી લઈએ. ઉનાળાની ગરમીમાં શરીરને ઠંડક આપતું હેલ્ધી રાયતું બનીને તૈયાર છે. ખૂબ જ સ્વાદિષ્ટ રાયતું બન્યું છે. તો તમને આ રાયતાની રેસીપી કેવી લાગી? જો રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક અને શેર કરજો.